નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિયાળાની ઋતુ શરૂ થતાં સુઈગામ તાલુકાના નડાબેટના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળ્યા છે। આ પક્ષીઓ જલોયાથી નડાબેટ નળેશ્વરી માતાજીના મંદિર સુધીમાં અને આગળના વિશાળ રણ પ્રદેશમાં જોવા મળ્યા હતા। તેઓ પાણીમાં તરતા જોવા મળ્યા હતા। શિયાળા દરમિયાન રંગબેરંગી વિદેશી પક્ષીઓનું આગમન થયું હતું। નડાબેટ માતાજીના દર્શને આવતા ભાવિકોને પણ આ વિદેશી પક્ષીઓને જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો। પાલનપુર ખાતે યોજાયેલા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં મોટાસડાની જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલયે વિભાગ 4માં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા ગોળા હાઈસ્કૂલ ખાતે SVS કક્ષાનું આ પ્રદર્શન યોજાયું હતું। કાંકરેજી પરગણા થરા ગજ્જર સુથાર સમાજે નવું બંધારણ ઘડ્યું હતું। પાલનપુર થરા કાંકરેજી પરગણા થરા ગુજ્જર સુથાર સમાજની બેઠક થરા ખાતે શ્રી જલારામ મંદિરે યોજાઈ હતી, જેમાં વડીલો યુવાનોએ સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા માટે નવું બંધારણ ઘડ્યું હતું। લગ્ન મરણ સહિતના પ્રસંગોમાં આર્થિક બાબતો ઉપર વિચાર કરી નવા નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ નક્કી કરાયેલા નિયમો માત્ર ખર્ચામાં ઘટાડો નહીં લાવે, પરંતુ સમાજને આર્થિક રીતે શૈક્ષણિક પ્રગતિ તરફ દોરશે। સમાજના દરેક આનંદ ઉત્સવ અને વિધિ સાદાઈથી થશે। વાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગણપતસિંહ ન્યાયલસિંહ સોઢાની શિક્ષક તરીકે પસંદગી થઈ છે। તેમની કચ્છના રાપર ખાતે નિમણૂક થતાં આજે વાવ પોલીસ મથકે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વાવ PI AR ખત્રી સહિત સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો। સાથીદારો અને અધિકારીઓએ કોન્સ્ટેબલ ગણપતસિંહ સોઢાની પોલીસ વિભાગમાં લાંબા સમયથી કરેલી નિષ્ઠાપૂર્વક કામગીરીને બિરદાવી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। વાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગણપતસિંહ ન્યાયલસિંહ સોઢાની શિક્ષક તરીકે પસંદગી થઈ છે। તેમની કચ્છના રાપર ખાતે નિમણૂક થતાં આજે વાવ પોલીસ મથકે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વાવ PI AR ખત્રી સહિત સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો। સાથીદારો અને અધિકારીઓએ કોન્સ્ટેબલ ગણપતસિંહ સોઢાની પોલીસ વિભાગમાં લાંબા સમયથી કરેલી નિષ્ઠાપૂર્વક કામગીરીને બિરદાવી હતી। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયમાં ટેમ્પલ મેનેજમેન્ટ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો છે। અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં આ કોર્સ શરૂ કરાયો છે। આ કાર્યક્રમમાં અંબાજી ગામના સરપંચ કલ્પનાબેન દવે અને શ્રી અંબિકા સંસ્કૃત વિદ્યાલયના પ્રધાનાચાર્ય હિંમતલાલ દવે ગુરુજી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી પૂજન સાથે થયો હતો। કાંકરેજ તાલુકાના આબલુણ ગામમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। ગામના મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળે છે, જ્યારે ગ્રામ પંચાયત કચેરી સામે ચોકમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે। આ કાદવ કીચડ પાઇપલાઇનમાંથી વહી રહેલા પાણીને કારણે જમા થયો હોવાનું જણાય છે। આ સ્થિતિને કારણે ગામમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે। ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશોની નજર સામે જ આ ગંદકી ફેલાયેલી છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી। સરકાર દ્વારા સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાના સવાલો ઉઠી રહ્યા છે।
ઢેરિયાણા ગામના ખેડૂતોએ આજે થરાદની નર્મદા કચેરીમાં રજૂઆત કરી હતી. તેમણે ઢીમા બ્રાન્ચથી રાછેણા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં શિયાળુ પાક માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમને શિયાળુ સિઝન માટે પાણીની તાત્કાલિક જરૂર છે. પાણી છોડવામાં વિલંબ થવાથી શિયાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સહેસા ગામે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ યોજના હેઠળ ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. આ શિબિરનું આયોજન સિદ્ધપુરની ખેતીવાડી શાખા દ્વારા કરાયું હતું. આ તાલીમ શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાના કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પાક, જમીન અને રોગ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.